નમસ્કાર. આજે આપણે બીજાંક આધારિત ગણતરીના દાખલા શીખીશું, જેમાં અગાઉના વિડીયોમાં આપણે બીજાંક આધારિત ગણતરી કેવી રીતના કરવી તે શીખી ગયા છીએ. આજે તેનાથી વિશેષ કે સંખ્યાને 9થી ભાગતા કેટલી શેષ વધે, સંખ્યામાં ઓછા કેટલા ઉમેરવાથી 9 વડે તે સંખ્યા વિભાજ્ય બને, અને સંખ્યામાં ઓછા કેટલા ઘટાડવાથી તે સંખ્યા 9 વડે વિભાજ્ય બને, તેની આપણે ગણતરીના દાખલા શીખીશું. જેમાં નિયમ છે કે સંખ્યા છે એ તમે કોઈ પણ લઈ શકો છો અને સંખ્યા 7 જ લેવાની હોય છે. જેમ કે આપણે દાખલાઓ જોઈએ તો સંખ્યા છે 5, 2, 3, 7, 8, 1 અને 2. આ આપણી 7 અંકની સંખ્યા થઈ. તો જેમાં બીજાંક આધારિત ગણતરી કરીએ એનો વિડીયો આપણે આગળ જોઈ ગયા છીએ, પરંતુ અહીંયા તમને કીધું છે કે 9થી ભાગતા કેટલી શેષ વધે. એટલે આપણે 9નો પરમ મિત્ર અથવા તો એનો પૂરક, તેના આધારે આપણે દાખલાની ગણતરી કરી શકીએ છીએ. જેમ કે 5 છે તો 5નો પૂરક અહીંયા કોઈ નથી. પૂરક એટલે શું? તો કે 5માં કેટલા ઉમેરીએ તો તે સંખ્યા 9 બને. પછી આવે છે 2, તો 2નો પૂરક થશે 7. તો આ 2 અને 7, તો 7 ને 2 9, એટલે એને કાઢી નાખવાના. એના પછી 3નો પૂરક થશે 6, તો જે અહીંયા નથી. 8નો પૂરક થશે 1, એટલે 8 અને 1, તે 2 સંખ્યા નીકળી જશે. અહીંયા ટોટલ આપણી 4 સંખ્યા નીકળી ગઈ. બાકી વધેલી સંખ્યાનો આપણે કરવાનો રહેશે સરવાળો. 5 + 3 + 2, 5 ને 3 8, 8 ને 2 થશે 10. ધ્યાન રાખવાનું કે બીજાંક આધારિત જો તમે ગણતરી કરતા હો તો જવાબ તમારો એક જ સંખ્યામાં આવવો જોઈએ. જો 2 સંખ્યામાં આવે છે તો ફરીથી તે સંખ્યાનો તમને સરવાળો કરવાનો રહે છે. તો 1 + 0 એટલે જવાબ આવશે તમારો 1. આનો અર્થ થાય છે કે આ જે ઉપર આપણે સંખ્યા લખી છે તેનો જો તમે 9 વડે તેમનો ભાગાકાર કરશો તો તમને દાખલો કરતાં તમને 1 શેષ મળશે. એના પછી વિશેષમાં જોઈએ તો સંખ્યામાં ઓછા કેટલા ઉમેરવાથી 9 વડે એ વિભાજ્ય બને. અહીંયા કયો શબ્દ આવ્યો? તો કે ઉમેરવાથી. તો આપણો જવાબ, દાખલાનો જવાબ આવ્યો તો 1, જે તમારી શેષ વધી હતી. તો હવે વિચારો કે 1માં આપણે કેટલા ઉમેરીએ તો તે સંખ્યા 9 બને. તો ઉમેરવાથી સંખ્યા 9 કેટલી બનશે? તો કે 8 છે એ ઉમેરશું તો તેનો જવાબ 9 મળી શકશે, જે આપણે 9 વડે વિભાજ્ય બને છે. તો આપણે એમ કહી શકીએ કે તેનો જવાબ 8 હશે. આનો અર્થ શું થયો? તો કે આ જે આપણી સંખ્યા છે તેમાં દાખલો કરતાં જો એક શેષ મળે છે, એમાં જો આપણે 8 ઉમેરીએ આલી સંખ્યામાં તો જે તે સંખ્યા છે એ 9 વડે વિભાજ્ય બની જશે. એના પછી આગળ સંખ્યામાં ઓછા કેટલા ઘટાડવાથી, જેવી રીતના આપણે ઉમેર્યું એવી રીતના સંખ્યાનો જે જવાબ આવશે એમાં કેટલા ઘટાડશે તો તે 9 વડે વિભાજ્ય બનશે. તો ઘટાડવાની રીતમાં સાવ સરળ છે કે જેટલી તમારી શેષ વધી છે તમે એટલી ને એટલી ઘટાડો તો તમારી સંખ્યા છે એ વિભાજ્ય બની જાય. તો આપણે અહીંયા દાખલો ગણતા શેષ આવી હતી 1, તો આપણે 1ને જ ઘટાડી નાખીએ તો જે પણ તમને જવાબ ખપે છે તે તમારો 9 વડે વિભાજ્ય બની જશે. તો અહીંયા તમારો જવાબ પણ એક જ રહેશે કે એક સંખ્યા ઘટાડવાથી આપણી જે સંખ્યા છે તે વિભાજ્ય બની જશે. તો આ 3 રીતે આપણે બીજાંક આધારિત પ્રશ્નોની ગણતરીના ઉકેલો મેળવી શકીએ છીએ. અસ્તુ.